હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વાયુના ગતિના સમીકરણો, બરાબર, તે સિવાય બીજા જુદા જુદા પ્રકારની વાયુના અણુની જુદા જુદા પ્રકારની ઝડપના સમીકરણો, વાન ડોટ સમીકરણ માટેના કેટલીક બાબતો એની આપણે ચર્ચા કરી ગયા હતા. હવે એના પરથી કેટલાક દાખલાઓની વાત કરીએ છીએ તો જોઈએ, જે એમસીક્યુ રૂપે પણ પૂછી શકાય છે. તો રકમ છે કે 303 કેલ્વિન એ O2 જેવા જ સરખા SO2ના RMS વેગ કેટલા તાપમાને મળે. એટલે O2ના 303 કેલ્વિન તાપમાને SO2ના કેટલા તાપમાને બંનેના RMS વેગ સરખા થાય. એટલે બંનેના RMS વેગ સરખા છે તો ગુણોત્તર લઈએ તો આપણે સૂત્ર લાસ્ટ આપણે સમજાવ્યું હતું કે એક સરખા વાયુ માટે જુદા જુદા તાપમાને આ સૂત્ર આવે, બે જુદા જુદા વાયુનું સરખા તાપમાને આ સૂત્ર આવે, પણ સરખું તાપમાનને જુદા જુદા વાયુ હોય પણ સરખું તાપમાન ન હોય તો VRMS1 upon VRMS2 બરાબર √ T1 into M2 upon T2 into M1. એ સૂત્રને લાગુ પાડીએ તો VRMS02 upon VRMS SO2 બરાબર √ TO2 into MSO2 upon TSO2 into MO2. આ બેનો ગુણોત્તર, બે સરખા છે એટલે ગુણોત્તર 1 આવે, એટલે 1નો વર્ગ. કેમ વર્ગ? કે સામેથી વર્ગમૂળ હટાવી દીધું. ઇક્વલ ટુ TO2 into MSO2 upon TSO2 into MO2. તો TSO2 બરાબર, હવે બધાની કિંમત મૂકવાની, તો TO2 એટલે 303 કેલ્વિન તાપમાન આપ્યું છે ગુણ્યા 64/32 બરાબર 606 કેલ્વિન આવશે. ઓકે, સારું. આગળ 400 કેલ્વિને 0.4 મોલ આર્ગોનની KE એટલે ગતિજ ઉર્જાનું કુલ ઉર્જાને સરખી 0.3 મોલ HEની કુલ ગતિ ઉર્જા કેટલા તાપમાને થશે. એટલે આર્ગોનની કુલ ગતિ ઉર્જા હિલિયમની કુલ ગતિ ઉર્જાને ક્યારે સરખી થાય? જેમાં આર્ગોનનું 400 કેલ્વિન તાપમાને 0.4 મોલ છે, હિલિયમના 0.3 છે, તો એ તાપમાન કેટલું થાય? એટલે બંનેની કુલ ગતિ ઉર્જા સરખી છે તો ગતિ ઉર્જા માટેનું સૂત્ર તો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે ગતિ ઉર્જા બરાબર EK બરાબર 3PV/2 અથવા 3RT/2. એનું બીજું સ્વરૂપ શું લીધું હતું? પ્રતિમોલ માટે 3/2 RT/NA. બરાબર. તો એ મોલ આપે એટલે આ સૂત્ર લેવું પડે. તો બંનેના 3/2 RT/NA, 3/2 RT/NA, R કટ, 3/2 પણ કટ, TNA/TNA. આર્ગોનનું T 400 કેલ્વિન છે, એના મોલ છે 0.4. આનું તાપમાન શોધવાનું છે, આનું 0.3 છે, એટલે તાપમાન આવશે 300 કેલ્વિન. ચલો આગળ 2700 સેલ્સિયસે N2નો સરેરાશ વેગ 0.3 મીટર પ્રતિ સેકન્ડ છે, તો 0.6 મીટર પ્રતિ સેકન્ડ વેગ કેટલા તાપમાને આવશે? તો સરેરાશ વેગ માટેનું સૂત્ર, કોના? સરેરાશ વેગ માટે. તો સરેરાશ વેગનું સૂત્ર છે V એવરેજ અથવા V બાર ઇક્વલ ટુ √8 kT/m. આ સૂત્ર લાગુ પાડીએ, બરાબર. તો જો બેનો ગુણોત્તર લઈએ તો V બાર ઇક્વલ ટુ √8 kT/m upon √8 kT/m. N2નો 0.3 છે અપોન અહીંયા 0.6 લઈએ, 8K/8K/π કટ થઈ જશે. એક જ વાયુ છે એટલે આણ્વિક દળ પણ કટ થઈ જશે. તો અહીંયા તાપમાન T પહેલું 27 એટલે 300, બીજું તાપમાન શોધવાનું છે, બરાબર. અહીંયા 1/2 આવે પણ સામે રૂટ નીકળે એટલે વર્ગ કરીએ એટલે
1/2 વર્ગ એટલે 1/4 થઈ જાય, ઇક્વલ ટુ 300 ટી બરાબર 1200 કેલ્વિન. ચલો વાયુના 5 અણુઓ 4 મીટર પ્રતિ સેકન્ડ વેગ, 3 અણુઓનો 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ અને 6 અણુઓનો 6 મીટર પ્રતિ સેકન્ડ વેગ ધરાવે છે. તો એમના મ્યુ એવી, મ્યુ આરએમએસ અને આલ્ફા એમપી ગણો. સરેરાશ વેગ, પછી બીજું આરએમએસ વેગ અને મહત્તમ સંભાવ્ય વેગ ગણો. બરાબર, જોઈએ તો મ્યુ એવી બરાબર અણુઓ છે એના ભિન્ન વેગનો સરવાળો ભાગ્યા અણુની સંખ્યા. 5 અણુનો 4 મીટર પ્રતિ સેકન્ડ વત્તા 3 અણુનો 10 મીટર પ્રતિ સેકન્ડ છે વત્તા 6 અણુનો 6 મીટર પ્રતિ સેકન્ડ છે, અને એમનો સરવાળો 5 + 3 + 6 એટલે 6.143 મીટર પ્રતિ સેકન્ડ થશે. બરાબર, તો આ એમનો મ્યુ સરેરાશ વેગ. મ્યુ આરએમએસ બરાબર μ1² + μ2² + μ3² n એટલે √5 × 4² + 3 × 10² + 6 × 6² upon 5 + 3 + 6. આ અણુની સંખ્યા 5, 3, 6. બરાબર, એટલે √32.57 એટલે 6.527 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આલ્ફા એમપી, તો આપણે એમનો સંબંધની વાત કરી હતી જ કે આલ્ફા એમપી બરાબર 0.816 મ્યુ આરએમએસ. બરાબર, આ બધું ધ્યાન રાખવાનું છે જેડબલ્યુ નીટ માટે. તો આલ્ફા એમપી બરાબર 0.816 મ્યુ આરએમએસ ઇક્વલ ટુ 0.816 ગુણ્યા 6.527 બરાબર 5.324 મીટર પ્રતિ સેકન્ડ થશે. જો તાપમાન કેલ્વિનમાં બમણું કરવામાં આવે તો વાયુના અણુઓ જે છે એમની સરેરાશ ગતિ કેટલા ગણી થશે? તો સરેરાશ ગતિનું સૂત્ર છે v1 બાર અપોન v2 બાર ઇક્વલ ટુ √8RT1 અપોન πm અપોન √8RT2 અપોન πm. હવે તાપમાન બમણું એટલે T2 ઇક્વલ ટુ 2 ટાઈમ T1. તો v1 8R અપોન πm ઉડી જશે એટલે T1 અપોન T2 રહે. T2ની જગ્યાએ 2T1 મૂકી દઈએ. બરાબર, તો v1 બાર અપોન v2 બાર ઇક્વલ ટુ √T1 અપોન 2T1 બરાબર થશે. તો v2ને કરતાં બનાવીએ તો સામે કોસ ગુણાકાર થાય, તો √2 છે સામે ગુણાકારમાં એટલે v2 બરાબર v1 × √2 આ 12 છે. બરાબર, સરેરાશ વેગ છે ને એટલે. તો v2 બાર ઇક્વલ ટુ √2નું 1.414 v1 બાર. ચલો આગળ. વાંડરવર્ડ સમીકરણમાં 27°C તાપમાને 2 મોલ NH3 વાયુ માટે કદ 5 લિટર છે. જો A બરાબર 4.17 અને B બરાબર 0.0371 હોય તો દબાણ કેટલા વાતાવરણ થશે? તો વાંડરવર્ડ સમીકરણ છે, એમાં એમની કિંમત મૂકવાની. P દબાણ શોધવાનું છે, એની કિંમત 4.17, n મોલ કેટલા છે 2 મોલ એટલે 2નો વર્ગ અપોન 5નો વર્ગ. વીની કિંમત n2 ગુણ્યા બીની કિંમત બરાબર nRT. સાદરૂપ આપવાનું. બરાબર, આપણે P શોધવું છે તો આ ગુણાકારમાં એટલે સામે ક્યાં જશે? ભાગાકારમાં, અને પ્લસમાં એટલે સામે બાદબાકીમાં. આનું 10 આવશે, આનું -0.76 આવશે, 9.24 વાતાવરણ. બરાબર, 9.24 વાતાવરણ. ઓકે, આગળની વાત કરીએ તો વાંડરવાલ્સ સમીકરણમાં 300 કેલ્વિન તાપમાને 16 ગ્રામ CH4 વાયુ માટે કદ 0.25 લિટર હોય તેમજ A બરાબર 2.253 અને B બરાબર આટલું હોય તો દબાણ શોધો. આગળ દાખલો કરાવ્યો એના જેવો જ છે, એટલે જાતે સેલ્ફી, આપણે જાતે ફોટો પાડીએ સેલ્ફી કહેવાય ને, એ દાખલો પણ જાતે ગણીએ એટલે સેલ્ફી.
બરાબર, એનો આન્સર અહીંયા કીધો છે 82.67 આવવો જોઈએ. હવે એક બીજી વાત કરીએ. જૈનિકનો પ્રશ્ન છે. તો આપેલા આલેખ પરથી મળતું કયું અર્થઘટન યોગ્ય છે? ઝેડ વિરુદ્ધ પીનો આલેખ છે. H2, He, CH4 અને CO2 એનો આલેખ છે. તો પહેલું બતાવે છે કે PV/NRTનું મૂલ્ય H2 વાયુ માટે ધન વિચલન દર્શાવતું હોવાથી તે આદર્શ વાયુ કરતાં ઓછો દબનીય છે. બીજું આપ્યું છે આ PV/NRT એટલે દબનીય અવયવ, અથવા બીજું શું કહેવાય છે ને? દબનીય અવયવ અથવા સંકોચનીય અવયવ. તો બીમાં કીધું PV/NRTનું મૂલ્ય CO2 વાયુ માટે >1 હોવાથી કહી શકાય કે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે. પછી CH4 વાયુ માટે દબનીય અવયવ Z<1 હોવાથી તે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે. તો કયું અર્થઘટન સાચું હોઈ શકે? જો કયા વાયુ માટે કીધું? એક H2 વાયુ માટે, પછી CO2 માટે અને CH4 માટે. તો H2 વાયુ માટે તો Z>1 છે જ, એટલે ધન વિચલન આવે, એટલે આદર્શ વાયુ કરતાં કેવો ઓછો દબનીય કહેવાય. બરાબર, એટલે પહેલું અર્થઘટન સાચું છે. ખ્યાલ આવ્યો? ચલો બીજા અર્થઘટનમાં CO2 માટે. તો આ CO2 જે છે એનું Z>1 છે. બરાબર, Z>1 છે. તો અહીંયા શું કીધું? Z>1 છે પણ આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે, તો ખોટું. એના કરતાં કેવો ઓછો દબનીય હોય. CH4 વાયુ જે છે, તો CH4 વાયુ માટે દબનીય અવયવ Z1 હોય તો ત્યારે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય થાય. તો Z1 થાય ત્યારે એ આદર્શ વાયુ કરતાં વધુ દબનીય થાય. સો એથી A અને C અર્થઘટન સાચા છે, બી સાચું નથી. બરાબર, ઓકે. પછી આગળની વાત કરું તો A અને B વાન ડેર વાલ્સ અચળાંકો છે. હવે અહીં આપેલા વાયુના બે સમૂહો માટે A અને Bના અચળાંકના મૂલ્યોનો સાચો ક્રમ અથવા વિકલ્પ કયો છે? O2, CO2, He અને H2 અને Heનો માટે Bનો ચડતો ક્રમ, CH4, O2, He માટે Aનો ઉતરતો ક્રમ. એટલે આપણે અહીંયા ઓપ્શનમાં મેં તમને ડાયરેક્ટ જવાબ કહું છું, આન્સર જ. બરાબર, જેની પણ MCQ છે જ. તો આપણે એના માટે આ કોષ્ટક રૂપે યાદ રાખવાનું છે. એના મૂલ્યો અને બીના મૂલ્યો માટે આ પરથી તમારે ક્રમ ગોઠવો. જો એના માટે ક્રમ વધારે પૂછાતો હોય એટલે એનો ક્રમ મેં તમને બતાવી દીધો છે. એ ઉપરથી બીનો ક્રમ પણ આ રીતના ગોઠવી દેવાનો. બરાબર, એટલે એ મુજબ આ કોષ્ટક પરથી જોશો તો એ પરથી બીનો ચડતો ક્રમ કયો થાય છે? H2 He O2 CO2. 2 તો ઉત્તરતો CH4 O2 H2 એ થશે. બરાબર, ચલો 50 વાતાવરણ દબાણે 10 મોલ વાયુને 25 લીટરના એક પાત્રમાં ભરેલ છે. એ બરાબર 5.46 વાતાવરણ લીટર સ્ક્વેર મોલ -2 અને બી બરાબર 0.03 લીટર પ્રતિ મોલ હોય તો વાન ડેર વાલ્સ સમીકરણ તાપમાન શું થાય? તો વાન ડેર વાલ્સ સમીકરણ છે દબાણની કિંમત, એની કિંમત, એનની કિંમત, વીની કિંમત, બધાની કિંમત મૂકી દેવાની, સાદુરૂપ આપવાનું. એટલે આ રીતે 1532.4 કેલ્વિન આવે છે. બરાબર, ચાલો આગળ. 300 કેલ્વિન તાપમાને 11 વાતાવરણ દબાણે 4 લીટર નળાકારમાં 2 મોલ વાયુ ભરેલો છે. તો વાન ડેર વાલ્સ સમીકરણનો ઉપયોગ કરી અચળાંક A ગણો. બી આપ્યો છે. તો હવે આ વાન ડેર વાલ્સ સમીકરણમાં કિંમતો મૂકી જાતે ગણવાનો, એટલે સેલ્ફી. જવાબ છે 0.46 વાતાવરણ લીટર સ્ક્વેર પ્રતિ મોલ. બરાબર, તો આગળ
સ્વાધ્યાયના જે પ્રશ્નોની આપણે વાત કરતા, 2 પ્રશ્નો રહી ગયા હતા. 1 મિનિટ. તો આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોમાં આપણે છેલ્લે દાખલાઓ પતી ગયા હતા, બરાબર. એમાં છેલ્લે ટોપિક રહી ગયા હતા એ જરા કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન 31.1°C અને -81.9°C છે. આમાંનું કોના આંતરાણુય બળો વધુ મજબૂત હશે, શા માટે? તો એની સમજૂતી રૂપે આપીએ. 1 મિનિટ. તો ક્રાંતિક તાપમાન વિશે તમને આગળ કીધું હતું. એના સૂત્રો જે છે એ સૂત્રોમાં આપણે આગળ ચર્ચા કરેલી હતી ક્રાંતિક તાપમાનની. આ ક્રાંતિક તાપમાન કે જે તાપમાનથી નીચા તાપમાને કોઈપણ દબાણે વાયુનું પ્રવાહી રૂપાંતર કરી શકાય એને ક્રાંતિક તાપમાન કહેવાય. જુદા જુદા વાયુમાં જેનું ક્રાંતિક તાપમાન વધુ એનું ઝડપી પ્રવાહીકરણ થાય, એટલે એનું પહેલાં પ્રવાહીકરણ થશે, બરાબર. તો અહીંયા તમને 2 વાયુ છે. એક છે કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 અને બીજો કયો છે તો કે મિથેન. તો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એમના ક્રાંતિક તાપમાન TC 31.1°C અને -81.9°C છે. તો આનું એનું મૂલ્ય ઓછું છે, એટલે ક્રાંતિક તાપમાન ઓછું હોય એમ એનું મૂલ્ય પણ ઓછું. ક્રાંતિક તાપમાન જેનું વધારે એનું એનું મૂલ્ય વધુ, બરાબર. અને જેમ એનું મૂલ્ય વધુ, કારણ કે એનું મૂલ્ય શું બતાવે છે? આંતર આકર્ષણ છે એનું માપ. જેમાં એનું મૂલ્ય વધારે હોય, એટલે જેમાં ક્રાંતિક તાપમાન વધારે એમાં એનું મૂલ્ય વધારે, અને એનું મૂલ્ય વધારે એમાં આંતર આકર્ષણ પણ વધારે. અને જેનું આંતર આકર્ષણ વધારે એવા વાયુનું ઝડપી, એટલે કે પહેલાં પ્રવાહીકરણ થશે. એટલે અહીંયા CO2નું ઝડપી પ્રવાહીકરણ થશે, કારણ કે એમાં આંતર આકર્ષણ વધુ હોય છે, બરાબર. હવે બીજો ક્વેશ્ચન કે વાંડરવાલ્સ પ્રાચોલ્યની ભૌતિક સાર્થકતાની અગત્યતા સમજાવો. જે વાંડરવાલ્સ આકર્ષણો જે છે, કયા કયા વાંડરવાલ્સ આકર્ષણો? A અને B છે, બરાબર. વાંડરવાલ્સ આકર્ષણો અથવા અચળાંકો, સોરી, એ કયા છે? A અને B અચળાંકો છે, રાઈટ. તો એનું મૂલ્ય શું દર્શાવે છે તે આપણે જાણી ચૂક્યા. એનું મૂલ્ય એ આંતર આકર્ષણનું માપ છે. શાનું માપ છે? આંતર આકર્ષણ હોય એનું માપ છે, બરાબર. તો જેમ એનું મૂલ્ય વધુ હોય એમ એનું શું થશે? આંતર આકર્ષણ વધુ થશે. ઓકે. એ રીતે બીનું મૂલ્ય પણ કહી શકો. એ રીતે બીનું મૂલ્ય પણ. તો બીના મૂલ્ય માટે શું કહી શકાય? બીનું મૂલ્ય એ વાયુના અણુનું અસરકારક કદનું માપ છે. તો વાંડરવાલ્સ પ્રાચલો એટલે કે અચળાંકોમાં એનું મૂલ્ય વાયુના આંતર આકર્ષણ બળોનું માપ છે. જેમ એનું મૂલ્ય વધારે હોય એમ આંતર આકર્ષણ વધુ હોય એ વાયુનું જલ્દી પ્રવાહીકરણ થાય, બરાબર. અને બીનું મૂલ્ય એ શું છે? અણુઓના અસરકારકનું કદનું માપ છે, બરાબર. તો આ રીતે એની વાત છે. હવે જો જુદા જુદા વાયુ હોય એમના ક્રાંતિક તાપમાન આપ્યા હોય, બાય ચાન્સ એવો કોઈ MCQ આવે, તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે એ વાયુનું ઝડપી પ્રવાહીકરણ થશે. એવા પણ MCQ આવતા હોય છે, બરાબર. તો જેનિથના બધા MCQ દાખલાઓ તૈયાર કરી લેવા, લખવાના નહીં કહેતો, શું કરવાના? સમજવાના, સોલ્વ કરવાના, લખવાના નથી. એમાંથી આ શનિવારે આ ચેપ્ટર 5ની એક્ઝામ અને રવિવારે આ ચેપ્ટર 5ની JEE નીટની એક્ઝામ. JEE નીટની એક્ઝામમાં આખું બધું ચેપ્ટર આવશે
આ કેન્સલ થયેલા ટોપિકો પણ આવશે, ધ્યાન આપજો. બરાબર, એ રીતે તૈયારી કરી લેજો. જય સ્વામિનારાયણ.